પૂજા યાદવે ભાજપના નેતાને કાયદાનું ભાન કરાવ્યું। શહેરના કિશનપરા ચોક ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેના અંતર્ગત શહેરના વોર્ડ નંબર 2ના યુવા ભાજપ પ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર કાળા કાચવાળી કારને લઈને નીકળ્યા હતા, જે કાર વોર્ડ નંબર 12ના બક્ષીપન મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા ચલાવતા હતા। ત્યારે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે તેમને રોકીને કાયદાનું ભાન કરાવ્યું હતું। આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિશનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી। ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું, કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે। તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે, જે ગાડીમાં નંબર પ્લેટે નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે। કોની કાર છે તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે। PSI RS પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે, એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું।